નમસ્કાર. આમ તો ટાઈમ્સ ઓફ ગુજરાતમાં ચાલતા દરેક મુદ્દાને ઉપાડે છે, પરંતુ કમનસીબી અમારે એવી રહી કે વ્યસ્તતાના કારણે અથવા અન્ય પણ કારણો રહ્યા કે અમે ગુજરાતમાં ચાલતા ઇકો ઝોનના મુદ્દાને હજુ સુધી અંડરલાઈન કરજો, હજુ સુધી અમે આ મુદ્દાને નથી ઉપાડી શક્યા. પરંતુ જે ખોવાઈ ગયું એની ચિંતા નથી કરવાની, જે બાકી છે તેની ચિંતા કરવાની છે. ઇકોઝોનનો મુદ્દો ઉપાડવા માટે ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ આજે સાસણની બાજુ આવી છે અને શરૂઆત કરવાની છે ઇકોઝોનના મુદ્દાને ઉપાડવાની. વાત કંઈક એવી છે કે સરકાર ઈચ્છે છે કે પર્યાવરણ અને જાનવરોનું સંરક્ષણ ગણેલા લોકો કરે ને એ પણ હિત વગર. એટલા માટે ઇકો સેન્સિટિવ ઝોન અમુક વિસ્તારોને ગીર સોમનાથના, જુનાગઢના તેની આસપાસના જિલ્લાઓના જાહેર કરવામાં આવ્યા. પરંતુ ખેડૂતોનું હિત સરકાર ઈચ્છે છે કે નથી ઈચ્છતી? જો આપણે ખેડૂતોને પૂછીએ તો ખેડૂતો કહે છે કે ના, પર્યાવરણનું સંરક્ષણ અમે કરીએ છીએ, જાનવરોનું સંરક્ષણ અમે કરીએ છીએ, પરંતુ માત્ર ને માત્ર અમારી જવાબદારીમાં નથી આવતું. અને અમે સંરક્ષણ કરીએ છીએ ને તમે અમારું અહિત ઈચ્છીને ઇકો સેન્સિટિવ ઝોન લાવશો. અને આ મુદ્દે જે લોકો લડત આપી રહ્યા છે તેમાં એક વ્યક્તિને આપણે ન ભૂલી શકાય. તેમનું નામ છે કરસનદાસ ભાદરકા, કરસન બાપુ, જેમને આપણે ઓળખીએ છીએ. તેમનું વક્તવ્ય, તેમનું ભાષણ અને તેમની જે લડત છે, કોઈ પણ પક્ષને, કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરવાની તે ના નથી પાડતા, પરંતુ કહે છે કે ખેડૂતોનું હિત ઈચ્છો છો. અને નિસ્વાર્થ ભાવે જે લોકો લડતા હોય છે તે લોકોની સાથે ટાઈમ્સ ઓફ ગુજરાત વાત કરવા માટે પહોંચતું જ હોય છે, તમને ખબર છે. સ્વાગત કરીએ આપણે કરસન બાપુનું. નમસ્કાર બાપુ. બાપુ, સૌથી પહેલા તો અમારું તો નવો અમે આ મુદ્દો ઉપાડ્યો છે, તો અમારા દર્શકોને તમે એકવાર સમજાવી શકો કે શું છે આ ઇકો સેન્સિટિવ ઝોન ને કઈ રીતે ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે આ કાયદાના કારણે? ઇકોઝોન એટલે હાવ દેશી ભાષામાં ખેડૂતોને મારી નાખવાની વાત છે. ખેડૂતોને બરબાદ કરવા માટેના પ્રયત્નો છે. ખેડૂતને ખાનદાનીમાંથી બિચારો બનાવવા માટેનો પ્રયત્ન છે. ઇકોઝોનમાં જે દાવો છે, આપણે જાણીએ છીએ કે જે એક જંગલ છે અને એનો વિસ્તાર વધારવા માટે, સિક્યુરિટી વધારવા માટે જે વધારાના 196 ગામ એડ થયા, એ ઇકો સેન્સિટિવ ઝોન, જેને ઇકોઝોનથી આપણે ઓળખીએ છીએ, એ ગવર્મેન્ટે એ તૂત લાવ્યા છે. વાત તમારા પહેલા મેં અનેક માધ્યમોને કહ્યું છે કે ઇકોઝોન, હું ફરીથી કહું છું કે ખેડૂતોને મારી નાખવા માટેની વાત છે. હું અનેક વખત પૂછી શકું છું સરકારને કે કોઈ પણ વસ્તુ આપણે કરીએ, ઇકોઝોન લાવીએ કે કઈ પણ વસ્તુ લાવીએ, તો લોકશાહી માં રાજા લોકો છે, પછી ખેડૂત હોય કે કોઈ પણ વર્ગ હોય, એમાં એ લોકોનું હિત સાચવવાનું હોય. ઇકોઝોનને લીધે એના જે એકદમ વાહિયાત વાતો છે જે સરકારની, કે સિંહના સંરક્ષણ માટેની વાત છે, પ્રકૃતિના સંરક્ષણની વાત છે, પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણની વાત છે. આ બધી વાતો પાયા વગરની છે. છેલ્લા 25 વર્ષ તમે પાછળ જતા રહ્યો, 5-5 વર્ષના તબક્કાઓમાં તમે અભ્યાસ કરો કે સિંહોની સંખ્યા શું થયું, પ્રકૃતિ અને જંગલના વિસ્તારનું શું થયું, પક્ષીઓનું શું થયું, હરણનું શું થયું. તો આંકડાઓ પોકારીને કહે છે કે સિંહોની સંખ્યા વધી છે, પક્ષીઓની સંખ્યા વધી છે, જંગલ વધ્યું છે. બધું જ પ્રકૃતિ પ્રેમી લોકો સ્વીકારે એવો બધોનો વ્યાપ વધ્યો છે, ક્વોલિટી સાથે વધ્યો છે. પણ આ લોકો એમને એમ ખેડૂતોને ઇકોઝોનના નામે બાનમાં લેવા માંગે છે. સામે હું અનેક વખત પ્રશ્ન પૂછ્યો છે કે ગવર્મેન્ટમાં તાકાત હોય, જે ઇકોઝોનને પ્રેમ કરે છે અને ઇકોઝોન નામનું ડિંડક લાવીને ખેડૂતોને રોતો કર્યો છે, તમારામાં જો તાકાત હોય તો સામા બેસો, આવો બંધ બારણે એસીમાં આવા નિયમો તમે ઘડો છો. શા માટે ઘડો છો? લોકશાહીમાં આવો રાઈટ તમને કોણે આપ્યો છે? તમારામાં તાકાત હોય, તમારામાં ઓકાત હોય તો સામે આવીને મને સમજાવો, ખેડૂતોને સમજાવો કે ઇકોઝોનનો ફાયદો શું. ઇકોઝોનનો ફાયદો કઈ નથી. તમે જે ગણાવો છો એ બધું વાહિયાત છે. કદાચ તમે તમારા નેતાઓને સાચવવા માટે, તમારા મળતિયાઓ અથવા તો તમને દાન ધર્મ ડોનેશન આપતા લોકોને સાચવવા માટે, સાપ ચાલે એ રીતે તો તમે ઇકોઝોનનો નકશો નક્કી કર્યો છે. કોના સ્વાર્થને સિદ્ધ કરવા માટે તમે નીકળ્યા છો? અરે સાહેબ, નુકસાન છે. એ લોકોએ જ્યારે ખેડૂતોએ, અમે બધાએ, અમારી ટીમે જ્યારે તાકાતથી આંદોલન કર્યું, આંદોલન ચાલુ છે અને લોહીના છેલ્લા બુંદ સુધી, સ્મશાન સુધી આ આંદોલન ચાલુ રહેશે જો ઇકોઝોન હટાવવામાં નહીં આવે તો.
તમારી એ લોકો ફોરેસ્ટરોને મોકલે છે, તમે તમારા નેતાઓને મોકલો છો, ગામડે ગામડે મોકલો છો, ગામડાઓના વાસ્તવિક પ્રશ્નો માટે તમે ક્યારેય નથી મોકલતા. પણ આંદોલનને લીધે તમને રેલો આવ્યો અને એ રેલાને કારણે તમે ગામડે ગામડે ફોરેસ્ટ ઓફિસરોને, ફોરેસ્ટ ગાર્ડને અને તમારા નેતાઓને મોકલો છો, ખેડૂતોને સમજાવો છો કે આમ છે તેમ છે, કે આનાથી કઈ નુકસાન નથી. પણ તમારામાં તાકાત હોય તો ફાયદો બતાવો ને. ફાયદો તો કઈ છે નહીં અને નુકસાન. મેં તો ખેડૂતોને પણ જાહેર સભામાં કહ્યું છે કે તમને કોઈ સમજાવવા આવે, ઇકોઝોનની કોઈ ફેવર કરવામાં આવે તો એને પૂછજો. અમારે 196 ગામ વેચવા છે. તમારામાં તાકાત હોય તો ઇકોઝોન પેલા જે અમારી જમીનનો ભાવ હતો એ ભાવ મળદના દીકરા બનીને આપવા માટે તૈયાર હોવ તો તમે વાત કરો. સાહેબ, મેં ગામડાઓ ખૂંદા છે, ખેડૂતોને વાંચ્યા છે, ખેડૂતોની આંખની વેદના, આંખના આંસુ મેં અભ્યાસ કર્યો છે. ખેડૂત બધું જાતું કરે, ખેડૂત પોતાનું બધું આપી દે, કદાચ રાષ્ટ્રનું હિત હોય તો જમીને આપી દે, પણ આમાં તો કોઈ ફાયદો નથી દેખાતો. જે ખેડૂત પોતાની જમીનને એની માં માને છે, એ માં ઉપર તરાપ મારવાના ધંધાઓ કર્યા છે. ખબર નહીં કયા ચોઘડીએ કઈ તમારી પડતી ચાલુ થઈ છે કે તમને આવો વિચાર આવ્યો. અમારા આંદોલનની અસરથી ગઈ 18 તારીખે છેલ્લી વાંધા અરજી આપવાની તારીખ હતી. વાંધા અરજી પણ કેવી મજાક છે. કોઈ બ્લાઇન્ડ મેન ને આપણે ચિત્ર બતાવીએ કે આ ચિત્રના વખાણ કરતો એ બ્લાઇન્ડ મેન ની મસ્કરી છે, હા કે ના? અને એવી મસ્કરી ગવર્મેન્ટે કરી છે. ઓનલાઈન વાંધા અરજી આપો. કયો ખેડૂત ઓનલાઈન જાણે છે? જો કોમ્પ્યુટર જાણતો હોય, જો ઓનલાઈન વાંધા અરજીનું બધું જાણતો હોય તો ખેતીમાં પરસેવો કોણ પાડે? જો એની પાસે એ બધી જ્ઞાન હોય, કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો તડકામાં રહીને પોતાની ચામડી કાળી શા માટે કરે? પોતાના બાળકોનો અભ્યાસ થાય એ રીતે સારા સિટીમાં રહીને એ બધી નોકરી ધંધો કરીને કરી શકે. ખેડૂત સમાજનું અપમાન છે, પ્રકૃતિનું અપમાન છે, ગીર જેવા પવિત્ર વિસ્તારનું અપમાન છે. અને તમારા માધ્યમથી 2 હાથ અને ત્રીજું માથું જોડીને કહું છું કે ગઈ 18 તારીખે જે તમે વાંધા અરજીની છેલ્લી તારીખ આપી હતી એને હમણાં મહિનો થશે. આજે કેમ તમે ચૂપ છો? સરકાર મગનું નામ મરી નથી પાડતું કે તમે શું કર્યું? આગળ ઇકોઝોન લાગુ કર્યો, ઇકોઝોન તમે લાગુ કરવાનું બંધ કરવા ટાળવા માંગો છો કે સુધારા? તમે એ લોકો હવે એના મેદાનમાં બોલ છે ઇકોઝોન નામનો. અમે રાહ જોઈને બેઠા છીએ. કદાચ સરકારના મગજમાં જો એવા કોઈ લીંબુ લટકતા હોય, એવા કોઈ લાડવા ટક થતા હોય તો સરકાર કાન ખોલીને સાંભળી લો. તમારી કદાચ ખરાબ ઈરાદો એવો હોય કે થોડોક મહિનો 2 મહિનો સાયલેન્ટ થઈ જાવ, ખેડૂતો સાયલેન્ટ થઈ જશે એટલે ઓટોમેટિક ઇકોઝોન આપણે લગાવી દેશું ને આંદોલન બંધ થશે. તો એ તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. ખેડૂતો અમને યાદ અપાવે છે કે તમે અમને અવાજ કરો. તમે કેશો તો હજારોની સંખ્યામાં, તમે કેશો તો લાખોની સંખ્યામાં. અમે આવવા માટે ગઈકાલે પણ તૈયાર હતા, આજે પણ તૈયાર છે અને આવતીકાલે પણ તૈયાર રહેશે. એટલે સરકારના મનમાં કદાચ ઢીલું પાડો, ધીમું પાડો, ઠંડુ પાડો અને પછી પાછલે બારણેથી ઇકોઝોન લગાવી દો એવી કઈ તમારી ખરાબ ગણતરી હોય તો એમાં અમે તમને સફળ નહીં થવા દઈએ. ઇકોઝોન લગાવવાનું બંધ કરો અને કદાચ બળજબરીથી તમે લોકશાહીના દુશ્મન બનીને જો ઇકોઝોન લગાવ્યો તો હું ફરીથી કહું છું કે લોહીના છેલ્લા બુંદ સુધી અમે લડીશું. ઘણા સમય પહેલા આ વાત પણ સાંભળવા જેવી છે. ઘણા સમય પહેલા ખેડૂતોની ખેતી બચાવવા માટે, ઇકોઝોન હટાવવા માટે મેં વ્યક્તિગત દેહ ત્યાગની જાહેરાત કરી છે. સમય મારો હશે, સંજોગ મારો હશે અને એ સમય અને તારીખ હું નક્કી કરીશ. અને એ સરકારમાં તાકાત હોય તો રોકી બતાવે. ઘણા મને એવા પણ પ્રશ્ન પૂછે કે દેહ ત્યાગ એ તો તમે પાછા વળ્યા કેવાઓ, પણ જો મારા હજારો લાખો ખેડૂતોનું હિત સચવાતું હોય તો એના માટે દેહ ત્યાગ પણ મારા માટે ગૌરવની વાત હશે. જી બાપુ, દર વખતે એવું કેમ થાય છે? આપણે દિલ્હીમાં જે 3 કાયદાઓ સરકાર લાવી તેની સામે પણ સખત વિરોધ થયો અને યુપીનું જયારે ઇલેક્શન આવ્યું ત્યારે કાયદાઓને રદ કરી નાખ્યા અથવા પલટી નાખ્યા અને હવે ઇકો સેન્સિટિવ ઝોનની વાત લઈને આવ્યા છે. તો દરેક વખતે એવું જ કેમ કે ધરતીપુત્રને જ ભોગવવાનો વારો આવે? દુશ્મન છે આ સરકાર. ભાજપ એ ખેડૂતોની દુશ્મન છે. એને કોર્પોરેટ જગતને સાચવવું છે, અબજો અને કરોડોમાં રમતા બિઝનેસમેનને સાચવવા છે. પણ એ લોકોને ખબર હોવી જોઈએ કે આપણી માં, આપણું બાળક, આપણે પોતે, આપણો દીકરો, આપણી દીકરી સાંજ પડે જે 2 રોટલી પેટમાં નાખીએ છીએ ને એ ખેડૂતના પરસેવાની ઉપજ છે. ખેડૂતને પ્રેમ નથી કરતા આ લોકો. મત માટે બનાવટી પ્રેમ છે. અને હું છાતી ઠોકીને કહું કે જો ઇકોઝોન કદાચ ભૂલથી આ લોકોએ લગાડ્યો તો એ એક સર્ટિફિકેટ હશે કે અમે ખેડૂતોના દુશ્મન છીએ. અને ખેડૂતોનું વોટિંગ ગુજરાત અને દેશમાં કેટલું છે મારે કહેવાની જરૂર નથી. પણ આ ડરપોક લોકો ક્યાંક ને ક્યાંક ધર્મના નામે,
ક્યાંક ને ક્યાંક પ્રાંતવાદના નામે, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક ને ક્યાંક ક્ષેત્રીવાદના નામે પોતાના રોટલા શેકાવે છે. પણ આ વખતે સાપે સસુંદર ગર્યો છે. એને સમજાણું છે કે ખોટો ડિસિઝન લેવાનું. 5-25 જણાને સાચવવા માટે 5-25 લાખ લોકોના નજરમાંથી અમે ઉતરી ગયા છીએ. એટલે તમારી વાત સાથે હું સહમત છું કે આ લોકો જ્યારે પણ સ્ટ્રેટેજી બનાવે ત્યારે ખેડૂતનું હિત શેમાં છે અને ખેડૂત બિચારો શેમાં માયકાંગલો થઈ જશે એ નથી વિચારતા. એ પોતાના નેતાઓ માટે વિચારે છે, પોતાના ટેકેદારો માટે વિચારે છે, પોતાના કોર્પોરેટ જગત માટે વિચારે છે. અરે ખુલ્લી ચેલેન્જ છે સાહેબ તમારા માધ્યમથી. એને જે વિચારવું હોય એ વિચારે. તાકાત હોય તો એક વખત લગાવીને જોવો કેટલી વિહે હો થાય અમે તમને બતાવીશું. અમે એટલી રેલીઓ કરી, અમે એટલા આંદોલન કર્યા, અમે અમારી વેદના ઠાલવી, અમે અમારા આંસુ ઠાલવા, એમ છતાંય તમે હજી તમારો કક્કો પકડી રાખો છો. ઇકોઝોનની વાસ્તવિકતા તમે સમજતા નથી. અરે શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતને પ્રેમ કરતા હોય કૃષિ પ્રધાન રાષ્ટ્રને આપણે ખબર છે એમાં જો ખેડૂત જેવો વર્ગ દુખી થતો હોય. મારે તમને ફરીથી કેવું છે કે ખેડૂત સાહેબ ભાસ્કર દ્વારા અને બીજા મીડિયા દ્વારા સર્વે થયેલા છે. ઇકોઝોન પહેલા જે જમીનોના ભાવ હતા 10 લાખ, 25 લાખ, 50 લાખ, અને એ સોદાઓમાં જે ટોકન દેવાના, મારા મિત્રો વર્તુળમાં પણ 2-4 સોદાઓ આ રીતે કેન્સલ થયા છે. 25 લાખ ટોકન આપેલો માણસ એમ કે આ જમીન મારે હવે નથી લેવી, તમારે 25 લાખ રાખવા હોય તો રાખી લ્યો. હું એ મૂર્ખો હશે ખેડૂતોને? અને ખેડૂત કોઈ જમીન વેચવા માટે પણ નથી નીકળો. પણ મેં તમને કહ્યું એમ અનેક વખત લોકોને પણ મેં કહ્યું છે કે મારી પાસે ખેડૂત તરીકે 10 વીઘા જમીન હોય, 1 વીઘાના 25 લાખ રૂપિયા હોય તો 25 લાખ ગુણ્યા 10 કરીએ એટલે 2.5 કરોડ રૂપિયા થાય. મારે 10 વીઘા જમીન વેચવી નથી, પણ હું હિંમતમાં રહું કે હું મારા દીકરાને ભણાવી શકીશ, હું મારી દીકરીને ભણાવી શકીશ, કારણ કે મારી પાસે 2.5 કરોડની પ્રોપર્ટી છે. હવે એ જ 10 વીઘાનો ભાવ 10 લાખમાં પણ કોઈ રાખવા તૈયાર નથી, એટલે 1 કરોડની અંદર આવી ગયું. કોને રાઈટ છે? કઈ સરકાર? અરે કોઈ પણ વસ્તુ હોય, કોને એવો રાઈટ છે? પાપ કરી રહ્યા છે આ લોકો, પાપ કે કરોડોની જમીનના માલિક ખેડૂતોને લાખોમાં નાખી દેવામાં આવે છે. 25 રૂપિયાની વસ્તુના 10 રૂપિયા કરવા આનાથી મોટું પાપ શું હોય? એક બાજુ મત લેવા હોય ત્યારે ખેડૂતને ભાઈ બાપા કરે છે, અને પાછલે બારણે આ રીતે એની 100 રૂપિયાની જમીનના 20 રૂપિયા કરી નાખે છે. સરકારને મારે કેવું છે કે જમીન એ ખેડૂતની માં છે, અને તમે ખેડૂતને જેટલો મૂર્ખો માનો છો ને એટલો ખેડૂત મૂર્ખો નથી. આવવા દ્યો ઇલેક્શન. આજે પણ ભાજપના નેતાઓ અને ફોરેસ્ટ વાળા જયારે ગામડાઓમાં ઇકોઝોનની ફેવર માટે સમજાવવા જાય, સાહેબ આ સૌરાષ્ટ્ર છે, મહેમાન માટે લોકો મરી જાય પણ એ લોકોને ચા પણ નથી પાતા, કારણ કે આ લોકોએ અમારી માં ઉપર, ખેડૂતની માં જમીન ઉપર નજર બગાડી છે, એના ભાવ બગાડ્યા છે. અને સામે ફરીથી એ પણ હું કહું કે દેશ માટે કઈ હિત હોય તો ખેડૂત પોતાનું બધું આપવા માટે તૈયાર છે. પણ ફરીથી કહું, કાન ખોલીને સાંભળી લો. તમારામાં બુદ્ધિનો છાંટો હોય તો મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. જો તમારામાં તાકાત હોય તો મોટી પ્રેસ કોન્ફરન્સ બોલાવો, દરેક મીડિયા વાળાને બોલાવો, અમને બોલાવો, ખેડૂતોને બોલાવો અને તમારા જ્ઞાનીઓને ત્યાં મોકલો. ચર્ચા કરીએ. તમારામાં તાકાત હોય તો એ સમજાવો કે ઇકોઝોનનો ફાયદો શું. બાકી અમે સમજાવશું કે ઇકોઝોનનું નુકસાન, જમીનના ભાવ, જંગલ ખાતાના ભાઈ બાપા, લોદર તોડવાના જે ધંધા છે, એક બાજુ તમે એના પોઝિટિવ પાસા જે તમે મગજમાં લઈને ફરો છો એ સમજાવો, ને એનું નુકસાન અમે સમજાવશું. પછી મતદાન કરાવીએ અને એમાં અમે પાછા પડીએ તો તાકાત હોય તો લગાવો. બાકી સાહેબ ઘણી બધી વિધાનસભા લાગુ પડે છે. માણાવદર વિધાનસભા હોય, ધારી હોય, વિસાવદર હોય, તાલાળા હોય, કોડીનાર હોય, ઉના હોય, સુપડા સાફ થઈ જવાના. મને પાકો ભરોસો છે, કારણ કે આ અમારી વેદના નથી. આ મારું જે, હું તો રિપ્રેઝન્ટ ખેડૂતોને કરી રહ્યો છું. હું ફરીથી કહું છું કે મેં ખેડૂતોની વેદના વાંચી છે. ખેડૂતો રડે છે અને એના આંસુની હાય આ સરકારને પોકારીને રડાવશે, એ મારો ભરોસો છે. જી, એક બીજો પણ સવાલ ઉભો થાય છે બાપુ, તમે નેતાઓની વાત કરી તો જે રીતનું સેટઅપ કરવામાં આવ્યું છે ઇકોઝોનનું ખૂબ જ હાસ્યાસ્પદ રીતે, કારણ કે તેમના ફાર્મ હાઉસ આવે છે ત્યાં પાછી લીટી પાડી દીધી છે, તો એમાં પણ આ કંઈક ને કંઈક જે છતી જે સાજિશ કહેવાય કે ગમે તે કહી શકાય, છતી નથી. એ 100%. અરે ભાઈ, બીજેપી ના નેતાઓ પણ શરૂઆતમાં જેને બુદ્ધિનો સાટો નહોતો એ લોકો ગૌરવ લેતા હતા, બાકી જેને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી એ લોકો આના વિરોધમાં સામે આવ્યા હતા. પછી ઉપરથી દબાણ આવ્યું, ચૂપ, કઈ બોલવાનું નથી, એટલે એ લોકો બંધ થઈ ગયા. હું 2 દિવસ પહેલા જ એક લગ્નમાં એક બીજેપીના આ વિસ્તારના ટોપના સંગઠનના નેતાને મળ્યો. એને મેં કહ્યું
હું કહું ખેડૂતોના આશીર્વાદ મળશે આ ઇકોઝોન હટાવો ને માણસના પેટના થાવ ને હાલી હું નીકળાશો. તો એને કહ્યું કે બાપુ મારી જમીન એમાં છે, મારું બુંગણ એમાં ફસાયેલું છે, હું એ બધું જાણું છું, પણ ઉપરથી ઓર્ડર છે એટલે તમે સમજી શકો છો. ઉપરથી ઓર્ડર હોય કે ઉપરથી જે છે એના બાપનો ઓર્ડર હોય, ખેડૂતનું અહિત સહન ગઈકાલે પણ કરવામાં નહોતું આવ્યું અને આવતીકાલે પણ સહન કરવામાં નહીં આવે. અત્યારે મેં કહ્યું એ પ્રમાણે સરકાર સાયલેન્ટ છે, કઈ બોલતી નથી શું કરવાના છે શું નહીં કરવાના. પણ જો તમે તમારું ભવિષ્ય ઈચ્છતા હો, અભિમાન રાવણનું પણ નહોતું ટેક્યું. રામ જ્યાં સુધી લંકામાં નહોતા ગયા ત્યાં સુધી એની બલ્લે બલ્લે હતી, એમ તમને એટલી બધી બહુમતી મળી છે ને તમે કઈ ખોટી હવામાં હો તો એ હવા કાઢવા માટે ખેડૂત ગઈકાલે પણ સક્ષમ હતો, આજે પણ સક્ષમ છે અને આવતીકાલે પણ સક્ષમ રહેશે. એટલે તમારી વાત સાથે હું સહમત છું. સાપ ચાલ્યો જતો હોય એ રીતનો નકશો બન્યો છે. પૂછીએ છીએ અમે કે કોનું હિત સાચવવા માટે, તમારા કયા ઓટીવારને તમારે સાચવવો છે, કયા નેતાને સાચવવો છે, કોનું હિત સાચવવું છે. અને એ અમને એમાંય રસ નથી, અમને એમાં રસ જ નથી. અમને એક જ વાતમાં રસ છે, સિંગલ પોઈન્ટ એજન્ડા, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો. અમારી માં અમારી જમીન જે 25 લાખ 30 લાખના વીઘા સુધી પહોંચી હતી, આજે 10 લાખમાં રાખવા માટે કોઈ તૈયાર નથી. એ સહન કરવા કરતા લડતા લડતા મરી જવું અમારા માટે ખૂબ 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 અનેક વખત ગૌરવની વાત છે. જી છેલ્લા બે સવાલો બાપુ. તમે આમ આદમી પાર્ટીમાં સક્રિય રીતે કામ પણ કરો છો, પરંતુ ઇકોઝોન મુદ્દે મેં ખાસ કરીને જોયું એટલા માટે મેં કહ્યું કે નિસ્વાર્થ ભાવે, કારણ કે કોઈ પક્ષની તમે વાત નથી કરી. તમે તમારા સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના પણ નેતા જો આવીને ઇકોઝોનની ફેવરની વાતો કરે ને તો એ લોકોને ભડકાડી મૂકજો. એટલે આ જે નિસ્વાર્થ ભાવે લડવાની જે વૃત્તિ છે તમે તો છો, પરંતુ ક્યાંક ક્યાંક લાગતું નથી કે આવા લોકોની કમી છે. અને એક બીજો સવાલ પણ બને છે કે ખેડૂતો આનાથી હતાશ ના થઈ જાય. ખેડૂતો એમ પણ કહ્યું છે કે અમે દિલ્હીવાળી પણ કરવા તૈયાર છે. ખેડૂતો હતાશ ના થઈ જાય, જે લોકો સમજાવવા માટે આવે છે આના ફાયદા સરકાર તરફથી, તે લોકો ખેડૂતો એમના જે દબાણ છે તેમાં આવી ના જાય એ માટે ખેડૂતોનું તમારું સાહેબ એક શું કહેવાય નાલાયકીની હદ હોય. એક 15 દિવસ 1 મહિના પહેલા મેં એ વાત પણ મીડિયાને કરી હતી. કેશોદની બાજુમાં ઇકોઝોનની જેમ ગેડ પંથકનો પણ પ્રોબ્લેમ છે. ત્યાં એક ભાઈનું નામ હું અત્યારે ભૂલી ગયો છું, ચાર દીકરીઓનો બાપ, ચાર દીકરીઓનો બાપ લટકીને આપઘાત કરીને મરી જાય છે, કારણ કે એની મગફળી કે કંઈક મોસમ બગડી હતી અને આના પરિવારની જવાબદારી માટે એને કઈ દેખાણું નહીં. ત્યારે પણ મેં એ વાત કરી હતી કે ઇકોઝોનમાં જે ખેડૂતની જમીનના ભાવ 100 રૂપિયાના 20 રૂપિયા થઈ જાય, 25 લાખના 10 લાખની અંદર કોઈ હાથમાં ના ચાલે અને એવું કંઈ પણ થશે તો શું એની જવાબદારી સરકાર લેશે? અને વાત તમે નેતાઓની કરી, સાહેબ આ ખેડૂતનો પ્રોબ્લેમ છે. આ કોઈ આમ આદમી પાર્ટીએ તો પેલું નથી કર્યું. અમે બીજેપીને ખિલાફ કહીએ છીએ, કારણ કે ઇકોઝોન લાવનારનું, એની આમંત્રણ પત્રિકા લાવનારો વરરાજાનો બાપ તો બીજેપી છે, સરકાર તો એ છે. તો અમે એને જ કહી, અમે તો એ પણ જાહેરમાં કહેલું છે કે ઇકોઝોન હટાવો, અમારે બીજેપીને મારે વ્યક્તિગત દંડવત કરવું પડશે તો હું જાહેરમાં મીડિયામાં લાઈવ કરીશ કે તમે ખેડૂતો માટે સારું કામ કર્યું. ખેડૂતની વાત છે, ખેડૂત આમાં પાર્ટીને વાત લાવવાની જ ન હોય. અને મેં તો ખેડૂતોને એ પણ કહ્યું છે કે કદાચ ઇકોઝોનની વાત લઈને કોઈ આવે તો એના માટે માથું આપવા તૈયાર થજો, પણ કોઈ નેતુ બનીને આવે, કોઈ પાર્ટીનું નેતુ બનીને આવે તો એને કહી દેવાનું કે હાલતી નો થા, જે અમારી જમીનની અમારી માની ચિંતા ના કરતો હોય એવો નેતા કહેવાય? ખાલી જભો પહેરી લેવાથી હું નેતા થવાય? કોઈ પાર્ટીનું સભ્યપદ લઈ લેવાથી શું નેતા થવાય? લોકહિત કારણ હોવું જોઈએ. લોકોનું જે તકલીફો છે, જેમ અત્યારે 196 ગામમાં ઇકોઝોનની તકલીફ છે, એ ખેડૂતોની વેદના હોય. ખેડૂતના આંસુએ જે માણસ આંસુ સારીને પોતાની આવડત પ્રમાણે અવાજ ઉઠાવે એ નેતા છે, એ ખેડૂત પ્રેમી છે. જય જવાન જય કિસાનની આપણે વાતો કરીએ છીએ અને કિસાનને જો આપણે બેવડા વારી દેવા માંગતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક એ જય જવાન સૂત્રનું આ લોકો ખુલ્લેઆમ જાહેરમાં અપમાન કરી રહ્યા છે. એટલે આમાં કોઈ પાર્ટી વાળી વાત જ નથી, પાર્ટી વાળી કોઈ વાત જ નથી. બીજેપીના લોકો લડે છે, આમ આદમી પાર્ટી નો ડાઉટ પહેલેથી વધુ લડે છે, કોંગ્રેસ પણ લડે છે, પણ ખેડૂતને અને બીજેપીને શું, ખેડૂતોને અને આપને શું, ખેડૂતોને અને કોંગ્રેસને શું? સૌથી પહેલા ખેડૂતો માટે એની માં છે, એની જમીન છે. એ જમીનને જે બચાવી શકે ખેડૂત એને માથે ચડાવશે, અમારો ભરોસો છે. રાજકારણ અમે આ બાબતે ગઈકાલે પણ નહોતું કર્યું અને અમે આવતીકાલે પણ નથી કરવાના. બીજેપીને સલાહ તમારા માધ્યમથી જરૂર આપીશ, બહુ તાકાતથી ટકી રહ્યા છો અને જો હજી ઓડકાર ના આવ્યો હોય, ટકવું હોય અને ખેડૂતને પ્રેમ તમારો ડુપ્લિકેટ પ્રેમ નથી, સાચો પ્રેમ છે, એ જો તમારે
પુરવાર કરવું હોય તો 1 પણ કલાકની વિલંબ કર્યા વગર મોઢું ખોલો, મીડિયાને બોલાવો, જાહેર કરો કે અમે ઇકોઝોન લગાવવાના નથી. જો તમે ઇકોઝોન લગાવ્યો તો આવતીકાલે ખેડૂતો તમારા ઉપર શું લગાવશે એ નથી તો તમારા ભગવાનને ખબર કે નથી તો તમને ખબર. કારણ કે ખેડૂત જ્યારે મેદાનમાં ઉતરો છે, ખેડૂત જ્યારે લડત માટે ઉતરો છે, ખેડૂત પરસેવા પાડવા વાળો માણસ છે, અને જ્યારે માર્કેટમાં આવ્યો છે ત્યારે બાપ સાબિત થયો છે. ઇકોઝોનમાં પણ બાપ સાબિત થશે. જખ મારીને ઇકોઝોન લગાવશે તો હટાવવો પડશે. એના કરતા ઘીના ઠામમાં ઘી રહી જાય. જાહેર કરી દઈએ કે ઇકોઝોન લગાવવાના જ નથી. જી. તો આ હતા આપણી સાથે કરશનદાસ બાપુ. મેં જેમ તમને પહેલા કહ્યું કે નિસ્વાર્થ ભાવે લડવામાં જે નેતાઓ માનતા હોય તે લોકો પાસે ટાઈમ્સ ઓફ ગુજરાતનો કેમેરો પહોંચે જ છે, અને તેમને જાહેરમાં કહેલું છે કે કોઈ પણ નેતા જો પટા પહેરીને આવે પાર્ટીના તો ઉતારી દેજો, અને ઇકોઝોનના હિતની જો કોઈ વાતો કરતું હોય તો એને કહી દેજો કે ભાઈ તારા ઘરે જતો રહે. એટલે આ ટાઈપની જે વાત છે તે નિસ્વાર્થ ભાવની જે વાત છે તે વાત આપણા નેતાઓ ઓછા જ કરતા જોવા મળે છે. પણ જો કોઈ નેતા કરે છે તો ટાઈમ્સ ઓફ ગુજરાતનો કેમેરો તેમની પાસે પહોંચે જ છે. આપણે કહીએ છીએ ને કે ધરતીપુત્રનો પ્રેમ, ધરતીપુત્ર સાથે આ, ધરતીપુત્ર સાથે તે, પરંતુ જ્યારે કોઈ બીજાના હિતની વાત આવે કે પોતાના હિતની વાત આવે, ખેડૂત હંમેશા ઊભો જ હોય છે, પરંતુ માત્ર ને માત્ર હંમેશા એ જ ઊભો રહે, હંમેશા એની જ માથે બધું સોંપી દેવાનું, એ કોઈ પણ કાળે સાંકી લેવામાં નહીં આવે. ઇકોઝોન હવે સરકાર હટાવે છે કે કેમ, ઇકોઝોન મુદ્દે સરકાર કોઈ નિર્ણય લે છે કે કેમ, જે ખામોશી હાલ સરકારે વહોરી છે તે ખામોશી શું કહે છે? કરશન બાપુએ તો ચોખ્ખેચટ કહ્યું છે કે જો આવું કંઈક કરવાનું વિચારી રહ્યા હો તો ચેતી જજો. ખેર હવે જોવાનું છે કે ઇકોઝોન મુદ્દે સરકાર શું કરવા જઈ રહી છે, અને એ પણ જોવાનું છે કે જે લોકો આ મુદ્દે લડત આપી રહ્યા છે તે લોકો પણ શું કરવા જઈ રહ્યા છે. જે પણ કંઈ થશે ટાઈમ્સ ઓફ ગુજરાત તમને પલે પલની અપડેટ આપતું રહેશે. હાલ મને અને મારી ટીમને રજા આપશો.